નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ગુજરાત એક્ઝામ પ્રિપેરેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે ABPMJAY તરીકે પણ શોર્ટમાં ઓળખાય છે। જો તમે MPHW, FHW કે તેના સિવાય પણ કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે, જેમાંથી 2 થી 3 માર્ક્સ ચોક્કસ પૂછાઈ શકે છે। તો વિડીયો પૂરો ધ્યાનથી જોજો। વિડીયો ભલે એવો થોડો નાનો છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો ચલો શરૂ કરીએ। આપણે પ્રથમ જોઈએ યોજનાની બેઝિક માહિતી વિશે। તેમાં છે બનાવટ અને લોન્ચ, જેમાં પૂરું નામ છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને ટૂંકમાં ABPMJAY તરીકે ઓળખીએ છીએ આપણે। અન્ય નામ કહીએ તો તેમાં આ યોજનાને મોદી કેર પણ કહે છે અથવા નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ પણ કહેવાય છે। તેની લોન્ચ ડેટ, આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે। લોન્ચ ડેટ 23 સપ્ટેમ્બર 2018। 23 સપ્ટેમ્બર 2018ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડના રાંચી ખાતેથી આની શરૂઆત થઈ હતી, અથવા ટૂંકમાં આ રીતે બી પૂછી શકે કે આની શરૂઆત ક્યાંથી થઈ હતી। ભલે તારીખ ના પૂછાય, શરૂઆત ક્યાંથી થઈ એવું બી પૂછી શકે છે। તો આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખજો। તારીખ 23 સપ્ટેમ્બર 2018 અને ઝારખંડના રાંચી ખાતેથી। ઓકે, નેક્સ્ટ જોઈએ નોડલ એજન્સી। આ યોજનાનું સંચાલન NHA નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે, બરાબર। હવે જોઈએ અને બીજો પોઈન્ટ, જેમાં છે મુખ્ય લાભો અને વિશેષતાઓ। તેમાં મળતું વીમા કવચ, જે દરેક પાત્ર પરિવારને પ્રતિવર્ષ 5 લાખ સુધીનું મફત સારવાર કવચ મળે છે, જેની અત્યારે વધારીને 5 લાખથી 10 લાખ કરવામાં આવ્યું છે। સારવારનો પ્રકાર, તો આમાં સેકન્ડરી એટલે કે સામાન્ય સર્જરી દાખલ થવું અને બીમારીઓ જેમ કે કેન્સર, હૃદયરોગ, કિડની ટ્રાન્સપ્લાન્ટ બંને કવર થાય છે। પહેલાંની બીમારીઓ, જેમાં પ્રી એક્સાઇટિંગ ડિસીઝ, જેમાં કાર્ડ કઢાવ્યા પહેલાં જ દિવસથી બધી જૂની બીમારીઓ આમાં કવર થઈ જાય છે, કોઈ વેઇટિંગ પીરિયડ હોતો નથી। સારવારનો ખર્ચ કવરેજ, હોસ્પિટલમાં દાખલ થવાના 3 દિવસ પહેલાંનો ખર્ચ, તપાસ, દવાઓ અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછીના 15 દિવસ સુધીનો ખર્ચ, જેમાં દવા અને ફોલોઅપ આ યોજનામાં મફત મળે છે। જેમાં કુલ પ્રોસિજર, આ યોજના અંતર્ગત અત્યારે 1960થી વધુ મેડિકલ અને સર્જિકલ પ્રોસિજર મફત થાય છે। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ પાત્રતા, કોને લાભ મળે। જો માહિતી તમને હેલ્પફુલ લાગી રહી હોય તો એક લાઇક કરી દેજો અને વિડીયોને અંત સુધી ચાલુ રાખજો। પાત્રતામાં જોઈએ કોને લાભ મળે છે, તો આધાર, આ યોજનાનો ડેટા SECC 2011, સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ એટલે કે આર્થિક સામાજિક વસ્તી ગણતરીના આધારે નક્કી કરાયો છે। ગરીબ પરિવારો, કાચા મકાનમાં રહેતા લોકો, મજૂરો અને શહેરી વિસ્તારના નાના કામદારો જેમ કે ફેરિયાવાળા, કચરો ઉપાડનાર આમાં પાત્રતા આનો લાભ લઈ શકે છે। પરિવારની મર્યાદા, આ યોજનામાં પરિવારના સંખ્યાઓની સંખ્યા એટલે ફેમિલી સાઇઝની કે ઉંમર કોઈ જ મર્યાદા નથી। આ એક પ્રશ્ન બનાવીને પૂછી શકે છે કે આ યોજનામાં પરિવારની મર્યાદા કેટલી અથવા કેટલી ઉંમર સુધી એનો લાભ લઈ શકે છે। તો આમાં આ પોઈન્ટ યાદ રાખજો કે આમાં સંખ્યા કે ઉંમર કોઈ લિમિટ નથી।
અત્યારે જો એક નવો મોટો અપડેટ આવ્યો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે સરકારના તાજેતરના નિયમ મુજબ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના દેશના તમામ વરિષ્ઠ નાગરિકોને ભલે તેમની આવક ગમે તે હોય આ યોજનાને લાભ લઈ શકે છે અને તેમના માટે ખાસ આયુષ્યમાન વય વંદના કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. આ એક પોઈન્ટ છે કે 70 વર્ષથી ઉપરના દેશના જે વડીલ છે તેમના માટે કયું કાર્ડ બનાવવામાં આવ્યું છે, તો આ પોઈન્ટ છે આયુષ્યમાન વય વંદના કાર્ડ પૂછી શકે છે. બરાબર. આગળનો આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, હોસ્પિટલ અને નેટવર્ક. જેમાં પોર્ટેબિલિટીમાં જોઈએ તો આ યોજના દેશભરમાં પોર્ટેબલ છે, એટલે કે ગુજરાતનું આયુષ્યમાન કાર્ડ હોય તો પણ વ્યક્તિ અન્ય રાજ્યની માન્ય હોસ્પિટલમાં મફત સારવાર કરાવી શકે છે. અત્યારે દેશમાં લગભગ 36,000થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલો આ યોજનાઓ સાથે જોડાયેલી છે. જરૂરી દસ્તાવેજમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ આ ડોક્યુમેન્ટમાં સમાવેશ થાય છે, અથવા તો પ્રધાનમંત્રીનો પત્ર. આ બે હોય છે મોસ્ટ ઓફલી બધા જોડે. ટોલ ફ્રી નંબર જોઈએ તો 14555 અથવા 1800111565. આ એક ટોલ ફ્રી નંબર છે, તેના પરથી તમે માહિતી મેળવી શકો છો. હવે આપણે જોઈએ થોડા 2-3 ઇમ્પોર્ટન્ટ IMP એવા પ્રશ્ન જે પેપરમાં પૂછાઈ શકે છે. MCQ માટે ખાસ એવા પ્રશ્ન 3 નીકાળ્યા છે, જેમાં પ્રથમ છે કે આયુષ્યમાન ભારત યોજના ક્યારે લોન્ચ થઈ. તમને આગળ મેં કીધું એમ આ એક IMP પ્રશ્ન છે. આ ડેટ ફિક્સ યાદ કરી લેજો, 23 સપ્ટેમ્બર 2018. બીજો પ્રશ્ન છે યોજના અંતર્ગત પ્રતિ વર્ષ કેટલા રૂપિયાનું કવરેજ મળે છે, જેમાં વાર્ષિક છે 10 લાખ. 5 લાખ હતું જે હવે 10 લાખ કરી દેવામાં આવ્યું છે. અને ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ઉંમરના નાગરિકોને આમાં મફત જોડાવવામાં આવ્યા છે. જવાબ 70 વર્ષ કે તેથી વધુ. આ 3 પ્રશ્ન તમે ફિક્સ પાકા કરી લેજો, કોઈ પણ પૂછાઈ શકે છે. બરાબર. તો આ હતો મિત્રો આયુષ્યમાન ભારત વિશે મહત્ત્વનો એવો ટૉપિક. તમને જો આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, મિત્રો જોડે શેર કરજો જે તમે MPSW કે FSWની તૈયારી કરતા હોય, અને તમને આગળને કેવા પ્રકારનો ટૉપિક જોઈએ છે, શેના ટૉપિક વિશે માહિતી જોઈએ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. અને જો તમે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ચેનલને તો જરૂરથી હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તુરંત તમને મળી રહે. તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગુજરાત એક્ઝામ પ્રિપેરેશન.